ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભારતમાં વરસાદનો દોર ચાલુ છે. છત્તીસગઢમાં મંગળવારે ભારે વરસાદ થયો, જેના કારણે કાંકીરના ચારામામાં નેશનલ હાઈવે 30 પર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું હતું. મનેન્દ્રગઢના જનકપુરમાં વરસાદનું પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયું હતું. પેન્ડ્રામાં વાવાઝોડાથી ઘણા વૃક્ષો ધરાશાયી થયેલા જોવા મળ્યા છે. યુપીના ગાઝિયાબાદમાં ભારે વરસાદ સાથે કરા પડ્યા હતા. વરસાદને કારણે આખા યુપીમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી નીચે આવી ગયું છે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. રાજસ્થાનના બાડમેર અને ફલોદી સિવાયના બાકીના બધા જ શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી નીચું રહ્યું છે. જોકે બિહાર અને મધ્યપ્રદેશમાં પણ વરસાદનો દોર ચાલુ છે. બિહારમાં છેલ્લા 24 કલાકમાં 89.7 mm વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 182% વધુ છે. રાજ્યમાં 7 મે સુધી વાવાઝોડા વરસાદ ચાલુ રહેશે. એમપીના 28 જિલ્લાઓમાં બુધવારે ભારે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.